હા, એટલે શ્રવણમાં અહીંયા નિયમો કહેવામાં આવ્યા છે કે જેમણે જેમણે પણ કથા કરાવી છે ને એને ભગવાન વશ થાય છે. અને કળિયુગમાં કહેવામાં આવ્યું છે કે જે શ્રવણ કથા કરાવે છે ને એ ગંગા છે. અને ગંગા બે પ્રકારની છે. એક જે હરિદ્વારમાં, અલ્હાબાદમાં, પ્રયાગરાજમાં ગંગાજી છે ને એ ગંગાજી છે, અને એક આ કથા ગંગા છે. હા, અને એક કથા છે એ ભગવાનના મુખથી, શ્રીમુખથી ઉત્પન્ન થયા છે, અને એક કથા છે ને ભગવાનના ચરણોથી ઉત્પન્ન, એક ગંગા ચરણોથી ઉત્પન્ન થઈ છે. આ બે ગંગા, બે બહેનો, એક મોટી છે ને એક નાની છે. બોલો કઈ મોટી ને કઈ નાની? ગંગા બે બહેનો છે, કઈ ગંગા મોટી ને કઈ નાની? કથા ગંગા મોટી, કારણ કે ભગવાનના શ્રીમુખથી ઉત્પન્ન થયા છે. હા, અને પેલા ચરણારવિંદથી ઉત્પન્ન થયા છે ગંગાજી. હા, પેલા ગંગાજીમાં નાવું હોય ને તો વ્યવસ્થા જોઈએ, સમય સંજોગ પરિસ્થિતિ, ઘરે બધા છોકરા બોકરા વ્યવસ્થિત મૂકીને આવ્યા, કોઈને સોંપીને આવ્યા, કશું કામકાજ, ખેતર બેતર, તો તમે ત્યાં ગંગાજીએ નાહવા જઈ શકો. પણ આ ગંગામાં નાહવા માટે તમારે ક્યાંય કશો વિચાર કરવાનો નહીં. અડધી રાતે ઈચ્છા થઈ, કબાટમાંથી કાઢો, મંદિરમાંથી કાઢો, પુસ્તકને, ગ્રંથને, ભાગવતજીને કાઢીને પ્રણામ કરો, ખોલો, મસ્ત વાંચો.